નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે અગાઉની કોન્સ્ટેબલની પરીક્ષામાં કાયદા વિષયમાં આઈપીસીના જે પૂછાયેલા પ્રશ્નો છે એનો અભ્યાસ કરવાનો છે. જૂના પેપર્સનો અભ્યાસ આપણે બે કારણ સાથે કરીએ છીએ. એક તો એ કારણ છે કે માની લો કે બેઠા ક્વેશ્ચન્સ પરીક્ષામાં પૂછાશે તો આપણને ફાયદો થશે, અને બીજું જે સૌથી અગત્યનું રીઝન છે કે અગાઉના પેપર્સનો અભ્યાસ કરવાથી આપણને એક ખ્યાલ રહે છે કે કયા પ્રકારના ક્વેશ્ચન્સ વધુ પરીક્ષામાં પૂછાતા હોય છે. એટલે કે કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં જ્યારે કાયદો પ્રાથમિક પ્રકારનો પૂછાતો હોય અને એમાં પર્ટિક્યુલર તૈયારી કરવાની જરૂરિયાત હોય ત્યારે એ ખૂબ જરૂરી બાબત છે કે એના જૂના પેપર્સનો અભ્યાસ કરવામાં આવે. વિદ્યાર્થીઓને હું અવારનવાર ક્લાસમાં કહેતો હોઉં છું કે તમારે તૈયારીની શરૂઆત કરો ત્યારથી અગાઉના પેપર્સનો અભ્યાસ શરૂ કરવાનો. આખો વિષય એક વખત વાંચી જઈએ અને ત્યાર પછી જૂના પેપર્સ જોઈએ એની કરતાં બેટર એ છે કે પહેલેથી જૂના પેપર્સનો અભ્યાસ શરૂ કરી દઈએ, અને એનાથી જ્યારે આપણે કોઈ વસ્તુ વાંચીએ ત્યારે એક મગજની અંદર સ્ટ્રાઇક થતું હોય કે હા, આ પ્રકારના ક્વેશ્ચન્સ વધારે પૂછાયેલા છે, આ પ્રકારનું વધુ પૂછાઈ શકે. તો આજના સમયમાં કે જ્યારે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય છે અને એમાંથી બહુ ઓછા વિદ્યાર્થીઓને લેવાના હોય છે, ત્યારે એ ખૂબ જરૂરી બને છે કે સમજણપૂર્વકની તૈયારી થાય, અને એટલા માટે અગાઉના પેપર્સનો અભ્યાસ જરૂરી બને છે. જે વિદ્યાર્થીઓએ એટીડીઓ જે લાસ્ટ પરીક્ષા લેવામાં આવી એનો અભ્યાસ કર્યો હશે તો ખ્યાલ આવશે કે 150માંથી લગભગ 80થી વધારે ક્વેશ્ચન્સ એવા છે કે જે જૂના પેપર્સમાંથી પૂછવામાં આવેલા હોય, મતલબ કે રિપીટેશન્સ હોય. અને આજના સમયમાં જીપીએસસી જેવી પરીક્ષાઓ પણ શું કરે છે કે રિપીટેશન કરે છે. તો આપણે આ અગાઉના પેપર્સનો અભ્યાસ કરી અને થોડું એનાલિસિસ કરવાની ટ્રાય કરીએ કે કયા પ્રકારના ચેપ્ટર્સ, કયા પ્રકારની કલમો સૌથી વધારે પૂછાતું હોય છે. જે એવા વિદ્યાર્થીઓ હશે કે જે પ્રમાણમાં અનુભવી હશે, મતલબ કે અગાઉ પણ પરીક્ષા આપી ચૂકેલા હશે, એવા વિદ્યાર્થીઓને બરોબર ખ્યાલ હશે કે એમણે કઈ દિશામાં મહેનત કરવાની છે. એટલે કે પર્ટિક્યુલર કયા ચેપ્ટર્સને વધુ સારી રીતે કરવાના છે, વારંવાર કયા ટોપિકનું રિવિઝન કરવાનું છે, એમને બરોબર ખ્યાલ હશે. એટલે લેખિત પરીક્ષામાં એમને માર્ક્સ લાવવામાં થોડી વધારે સરળતા રહેશે. જે એવો નવો વર્ગ છે કે જે કોઈ પુસ્તક માર્કેટમાંથી લઈને આવે છે કાયદાનું, અને ત્યાર પછી એકડે એક ચેપ્ટરથી લઈને બધા ચેપ્ટર એ જોઈ જાય છે, બધી કલમો એ પાકી કરવાની ટ્રાય કરે છે, તો એવા વિદ્યાર્થીઓને થોડી તકલીફ રહી શકે લેખિત પરીક્ષામાં માર્ક્સ લાવવામાં. તો એની જગ્યાએ અત્યારથી આપણે થોડા પર્ટિક્યુલર બની જઈએ અને ચોક્કસ પ્રકારના ટોપિક ઉપર ભાર આપવાનું શરૂ કરીએ. તો જે અગાઉ પરીક્ષામાં પૂછવામાં આવેલા સવાલો છે એના સાચા જવાબ તો આપણે જોઈએ, એની સાથોસાથ એક્સ્ટ્રા એની સાથે રિલેટેડ માહિતીઓ પણ મેળવીએ. સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર, અને એમાં શરૂઆત કરીએ 2019ના પેપરથી. પહેલો સવાલ છે કે આઈપીસીનું કયું ચેપ્ટર ચૂંટણી સંબંધી ગુનાને લગતું છે? તો એમાં સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પ્રકરણ નંબર 9A. યાદ રાખો કે ચૂંટણી સંબંધી ગુનાઓ એ ચેપ્ટર એટલું બધું પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ નથી. અત્યાર સુધીમાં માત્ર 2 ક્વેશ્ચન પરીક્ષામાં પૂછવામાં આવેલા છે. એક છે કે કયું પ્રકરણ ચૂંટણી સંબંધી ગુના માટેનું છે, અને બીજો એક ક્વેશ્ચન એ પૂછવામાં આવેલો કે ચૂંટણી સંબંધી ગુનામાં કલમનું જે ઝુમખું હોય છે કે કઈ કલમથી લઈને કઈ કલમ સુધી ચેપ્ટર આવેલું છે. તો 171 કેપિટલ એ થી લઈ અને 171 કેપિટલ આઈ સુધી ચૂંટણી સંબંધી ગુનાઓ આપવામાં આવેલા છે. તો ચૂંટણી સંબંધી ગુના માટે આપણે અલગથી કોઈ લેક્ચરમાં વાત કરશું, પરંતુ અત્યારે માત્ર ઉલ્લેખ આવ્યો એટલે આપણે વાત કરી દઈએ કે ચૂંટણી સંબંધી ગુનાઓમાં ઉમેદવારના હક સંબંધી જોગવાઈ, લાંચની વ્યાખ્યા, લાગવગની વ્યાખ્યા, ખોટા નામનો ઉપયોગ કરી મતદાન કરવું, લાંચ માટેની શિક્ષા, લાગવગ અથવા ખોટા નામનો ઉપયોગ કરવામાં આવે એની શિક્ષા, ચૂંટણી સમયે ખોટા કથન કરવામાં આવે, ચૂંટણી સમયે નાણાંની હેરાફેરી કરવામાં આવે, અને ચૂંટણી સમયે જે હિસાબ કિતાબ હોય, ઓડિટિંગ હોય એ ન આપવામાં આવે, તો એ તમામ ચૂંટણી સંબંધી ગુનાઓ બને છે. તો 171 એ થી લઈ અને આઈ સુધી હું ક્રમમાં આ ગુનાઓને બોલી ગયો. બેઠી કલમ પરીક્ષામાં પૂછાય એવી શક્યતાઓ નહીવત છે. ત્યાર પછીનું જે આપણો ક્વેશ્ચન છે એ છે આઈપીસીની છેલ્લી કલમ શેના વિશે છે? તો આઈપીસીની જે છેલ્લી કલમ છે એ ગુનો કરવાની કોશિશ વિશે છે. અને આપણને સૌને ખ્યાલ છે કે આઈપીસી જ્યારે ઘડવામાં આવ્યું ત્યારે એ સમયે ટોટલ 511 જેટલી કલમો હતી. હા,
આગળ જતાં એમાં ઘણા ઘણા ચેન્જીસ થયા. જૂની કલમો જે હતી એને રદ કરવામાં આવી, કેટલીક નવી કલમો એડ થઈ ગઈ, કેટલાકમાં ફેરફારો કરવામાં આવ્યા. અત્યારે એ કલમોની સંખ્યામાં ફેરફાર હોઈ શકે, પરંતુ મૂળ જે આઈપીસી તૈયાર કરવામાં આવેલો હતો 1860માં અને જેને 1 જાન્યુઆરી 1862થી લાગુ કરવામાં આવ્યું, એમાં કલમોની સંખ્યા 511 અને એમાં છેલ્લી જે કલમ છે 511 નંબરની કલમ છે એ ગુનો કરવાની કોશિશ માટેની વાત કરે છે. અચ્છા, 511 નંબરની કલમ શું કહેવા માંગે છે? તો કે માની લો કે કોઈ ગુનો બનતો નથી, માત્ર ગુનાની શું થાય છે? કોશિશ થાય છે. તો ગુનાની કોશિશ એ હંમેશા ગુનો ગણવામાં આવે છે. મતલબ કે ગુનો સફળ નથી થતો તેમ છતાંની જે કોશિશ, એનો જે પ્રયત્ન છે, હંમેશા ગુનો ગણવામાં આવે છે, કાર્યવાહી કરવામાં આવે છે. તો ગુનાની જો કોશિશ થાય તો સવાલ એ છે કે સજા કેટલી કરવામાં આવે. તો 511 નંબરની કલમ એમ કહે છે કે ગુનો કરવાની કોશિશ બદલ જે સજા થાય એ ગુનાની જેટલી શિક્ષા થાય એની કરતાં અડધી શિક્ષા કરવામાં આવે. એનો મતલબ એ થશે કે માની લો કે કોઈ વ્યક્તિ છે એ અપહરણની કોશિશ કરે છે, તો અપહરણ બદલ 7 વર્ષની સજા થઈ શકે, કેદ થઈ શકે. તો અપહરણની કોશિશ થાય તો 7ના અડધા એટલે કે 3.5 વર્ષની સજા થઈ શકે. એ જ રીતે માની લો કે કોઈ વ્યક્તિ ચોરીનો પ્રયાસ કરે છે, તો જો ચોરી થઈ ગઈ હોય તો 3 વર્ષની સજા થઈ શકે. ચોરીનો પ્રયાસ થાય તો 1.5 વર્ષ સુધીની સજા થઈ શકે. માની લો કે કોઈ એવા ગુનાઓ છે કે જેની અંદર આજીવન કેદની સજા થઈ શકે, એવા ગુનાઓ કે જેમાં આજીવન કેદની શિક્ષા થઈ શકે. હવે ઘણા વિદ્યાર્થીઓને એ કન્ફ્યુઝન રહેલું હોય છે અને મને ક્લાસમાં પણ અચૂક પૂછવામાં આવે કે સાહેબ આજીવન કેદ એટલે કેટલા વર્ષની સજા? તો આજીવન કેદનો મતલબ થશે જીવે ત્યાં સુધીની શિક્ષા, જીવે ત્યાં સુધીની શિક્ષા અથવા તો કેદ, એટલે જ એનું નામ છે આજીવન, અથવા એને અન્ય શબ્દોમાં જન્મ ટીપની શિક્ષા પણ કહેવામાં આવે છે. એવા ઘણા ગુનાઓ છે આઈપીસીમાં લખેલા છે. દાખલા તરીકે ખૂન કરવામાં આવે અથવા ખૂનની કોશિશ કરવામાં આવે, અથવા માની લ્યો કે ધાડ પાડવામાં આવે. ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે આઈપીસીની અંદર કલમ નંબર 291 અંતર્ગત લખવામાં આવેલું છે, 391 અંતર્ગત લખવામાં આવેલું છે કે ધાડ એટલે શું થાય? તો કે 5 કે તેથી વધુ વ્યક્તિઓ જ્યારે લૂંટ ચલાવવા માટે જાય એને આપણે ધાડ કહી શકીએ. તો ધાડ કરવામાં આવે, આ પ્રકારના ગુનાઓ બદલ આજીવન કેદની શિક્ષા થઈ શકે. માની લ્યો કે 5 કે તેથી વધુ વ્યક્તિઓ ધાડ પાડવા માટે ગયા. જો ધાડ પાડી દીધી હોય, મતલબ લૂંટ ચલાવી દીધી હોય, તો એને આજીવન સુધીની શિક્ષા થઈ શકે. માની લો કે 5 કે તેથી વધુ વ્યક્તિ લૂંટ ચલાવવા માટે ગયા, જેને આપણે ધાડનો ગુનો કહીએ છીએ, પરંતુ એ લૂંટ શક્ય બનતી નથી. તો અહીં આગળ શું થયું કે ધાડ પાડવાની કોશિશ કરી. તો સાહેબ જો ધાડ પડી ગઈ હોય તો ત્યાં આગળ જે શિક્ષા થાય એ આજીવનની થાય, પણ અહીંયા આગળ ધાડ પાડવાની કોશિશ થઈ તો શિક્ષા કેટલી થવી જોઈએ? તો કે જેટલી શિક્ષા થઈ શકે એની કરતાં અડધી શિક્ષા થવી જોઈએ, આવું કલમ નંબર 511 કહે છે. તો અહીંયા આગળ જજ સાહેબને તો કન્ફ્યુઝન થાય કે કયો વ્યક્તિ કેટલું જીવવાનો છે તો ખ્યાલ નથી, તો આજીવનની અડધી કઈ રીતે આપી શકે? તો જ્યારે ગણતરીમાં લેવાનું હોય, કેલ્ક્યુલેશન કરવાનું હોય, એ ટાઈમે આજીવન કેદ એટલે 20 વર્ષની કેદ એવું ગણવામાં આવે. તો આ કન્ફ્યુઝન વિદ્યાર્થીઓએ દૂર કરી દેવાનું કે જ્યારે જજ સાહેબ એવો ચુકાદો આપે કે આજીવન કેદની શિક્ષા થાય છે, મતલબ જીવે ત્યાં સુધીની શિક્ષા, પરંતુ આજીવન કેદ એટલે કેટલા વર્ષ, એવી રીતે જ્યારે ગણતરીમાં લેવાનું હોય ત્યારે 20 વર્ષ એવી રીતે ગણતરીમાં લઈ શકે. ઇન શોર્ટ, આ ક્વેશ્ચન ઉપરથી આપણે એટલું સમજવાનું છે કે છેલ્લી કલમ 511 છે, જે ગુનો કરવાની કોશિશ બદલ જો ગુનો થઈ ગયો હોય અને જે શિક્ષા થાય એની કરતાં અડધી શિક્ષા અંગેની જોગવાઈ કરે છે. ત્યાર પછી આઈપીસીનું છેલ્લું પ્રકરણ કયું છે? તો મિત્રો ખાસ યાદ રાખો કે તમારે શું કરવાનું કે આઈપીસીમાં જેટલા ચેપ્ટર્સ આપેલા છે એનો ક્રમ અને એનું ટાઇટલ, આ બંને વસ્તુ તમે જો યાદ રાખી લેશો તો આપણું 1 માર્ક્સનું કામ તો ચોક્કસ થઈ જશે. અહીં આગળ શું કહે છે કે છેલ્લું પ્રકરણ કયું છે? જ્યારે આઈપીસી બન્યું ત્યારે ટોટલ ચેપ્ટરની સંખ્યા હતી 23, નવા 3 ચેપ્ટર ઉમેરવામાં આવ્યા. ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે કે 3 પેટા ચેપ્ટર છે, તો એ ભૂલ નહીં કરવાની ભાઈ. 3 એ પેટા ચેપ્ટર નથી, એ તો આગળ જતાં ઉમેરવામાં આવેલા ચેપ્ટર્સ છે.
કોઈ એક ચેપ્ટરનો એ ભાગ નથી, એ તો આખા ઇન્ડિવિડ્યુઅલ ચેપ્ટર છે, આખા અલગથી ચેપ્ટર્સ છે, તો એને પેટા ચેપ્ટર્સ ન કહી શકીએ. કુલ પ્રકરણ પૂછવામાં આવે તો 23 + 3 એટલે 26 પ્રકરણ થાય. અને પાછળથી જે 3 એડ કરવામાં આવ્યા એ કયા કયા એડ કર્યા તો કે સાહેબ એક 5A, એક 9A અને એક 20A. આ ટોટલ 3 ચેપ્ટર એડ કરવામાં આવ્યા. 5A છે એ ગુનાહિત કાવતરા વિશે જોગવાઈ કરે છે, 9A ચૂંટણી સંબંધી અને 20A છે એમાં લખે છે કે કોઈ પરિણીત સ્ત્રી હોય એને પતિ અથવા ઘરના અન્ય સભ્યો દ્વારા શારીરિક અથવા માનસિક ત્રાસ આપવામાં આવે એ સંબંધી 20Aમાં જોગવાઈ છે. બંધારણ અને આઈપીસીની એક ખાસિયત છે કે એમાં આગળ જતાં ઉમેરવામાં આવેલી કલમો, આગળ જતાં ઉમેરવામાં આવેલા ચેપ્ટર, એમાંથી સૌથી વધારે ક્વેશ્ચન્સ જોવા મળે છે પરીક્ષામાં. હવે અહીંયા તમે ખાસ એ યાદ રાખો કે 23 ચેપ્ટર એ સમય ઉમેરવામાં આવ્યા અને આગળ જતાં 3 ચેપ્ટર ઉમેરવામાં આવ્યા. તો જ્યારે એવો સવાલ પૂછે કે છેલ્લું પ્રકરણ કયું છે તો ઘણા વિદ્યાર્થીઓને એ પ્રકારે કન્ફ્યુઝન થઈ શકે કે સાહેબ 23 હોય પછી 24મું, 25મું અને 26મું, એટલે ટોટલ 26 ચેપ્ટર હોય એટલે છેલ્લું પ્રકરણ 26મું હોઈ શકે એવું હોય. જો કે સદનસીબે આ જ્યારે સવાલ પૂછવામાં આવે ત્યારે 26 આમાં ઓપ્શનમાં નથી, નહીતર બની શકે કે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થઈ શકે. છેલ્લા પ્રકરણનો ક્રમાંક 23 નંબર જ રહેલો છે. આ તો વચ્ચે વચ્ચે કોઈ જગ્યાએ એડ કરવામાં આવેલા ચેપ્ટર્સ છે. તો છેલ્લું પ્રકરણ આ છે. ત્યાર પછી આ પણ ચેપ્ટર અને તેના ટાઇટલ સંબંધી જોગવાઈ છે. આઈપીસી બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? મતલબ કે આપણે વિધાન શોધવાનું છે જે ખોટું હોય એ. તો જે ખોટું વિધાન આમાંથી હશે એ આપણો સાચો જવાબ હશે. રાઈટ. સૌથી પહેલો જે ઓપ્શન છે એ છે પ્રકરણ નંબર 18 શરીર સંબંધી ગુનાઓનું છે. તો અહીંથી જ વિદ્યાર્થીઓને તો મજા પડી જાય કે ભાઈ બસ આગળના કોઈ ઓપ્શન વાંચવાની જરૂર નથી, કેમ કે શરીર સંબંધી ગુનાઓ તો સૌથી મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે અને 18 નંબરની સાહેબ એ તો 16 નંબરમાં છે. અને તમારે એ પણ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પરીક્ષા તમે આપો ત્યારે ક્વેશ્ચન્સને બરોબર વાંચવા, ક્વેશ્ચનના સ્ટેટમેન્ટને બરોબર વાંચવા એ ખૂબ જરૂરી છે. અને હવે તો 2 કલાકનો ટાઈમ કરી દીધો છે, એટલે કે આરામથી તમે ક્વેશ્ચન્સ વાંચો અને આરામથી તમે જવાબ આપો. હા, એવું બની શકે કદાચ જોડકાવાળા ક્વેશ્ચન્સ વધુ આવે, વિધાનવાળા ક્વેશ્ચન્સ વધુ આવે, કદાચ એવું પણ બને કે કેસ સ્ટડી તમને આપી દેવામાં આવે અને એમાંથી તમને ક્વેશ્ચન પૂછવામાં આવે. મતલબ પેપરને લેન્ધી બનાવી શકશે, અઘરું બનાવે એવું લાગતું નથી. મતલબ અત્યાર સુધીનો અનુભવ અમારો એમ કહે છે કે પેપરના લેવલમાં ચેન્જીસ નહીં કરે. હા, એ લેન્ધી ચોક્કસ બનાવી શકશે, 2 કલાકનો ટાઈમ આપ્યો છે એટલા માટે. તો એવા સમયે આ ક્વેશ્ચન્સને પણ બરોબર રીડ કરવાના. ખોટું વિધાન પૂછે છે અને જે ઓપ્શન નંબર એ છે આપણો સાચો જવાબ છે. શરીર સંબંધી ગુનાઓ 16 નંબરમાં આવે છે, બાકી 17, 15 અને 9 એકદમ ઓકે છે. તમે એક સરસ એવું કામ કરી દો કે જેટલા ચેપ્ટર્સ છે એના ક્રમાંક અને એની સામે ટાઇટલ્સ આનો લિસ્ટ બનાવી અને એને પાકા કરી દો. 1 માર્ક્સનું કામ આપણું થઈ જવાનું છે, એ ચોક્કસ વાત છે. તો ચેપ્ટર નંબર 1 પ્રારંભ, એનું નામ જ પ્રારંભ છે. ત્યાર પછી 2 એમ કહે છે સામાન્ય સ્પષ્ટીકરણ છે, વ્યાખ્યાઓ છે. 3 એમ કહે છે શિક્ષા સંબંધી જોગવાઈઓ છે. 4 એમ કહે છે અપવાદ સંબંધી જોગવાઈઓ છે. 5 નંબર દુષ્પ્રેરણ. 5A ગુનાહિત કાવતરું છે. 6 નંબર રાજ્ય વિરુદ્ધના ગુનાઓ છે. 7 નંબર સૈન્ય સંબંધી ગુનાઓ અંગેની ચર્ચા છે. 8 નંબર છે જાહેર સુલેહ અને શાંતિ વિરુદ્ધના ગુનાઓ છે. 9 નંબર છે રાજ્ય સેવક સંબંધી ગુનાઓ. ત્યાર પછી 9A ચૂંટણી સંબંધી ગુનાઓ છે. ત્યાર પછી 10 નંબર જે રહેલું છે એ રાજ્ય સેવકના કાયદેસરના અધિકારનો તિરસ્કાર કરવા સંબંધી ગુનાઓ છે. ત્યાર પછી 11 નંબરનું જે ચેપ્ટર છે એ પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુનાઓ છે. 12 નંબર છે એ સિક્કા અને સ્ટેમ્પ સંબંધી ગુનાઓ છે. ત્યાર પછી 13 નંબર જે રહેલું છે એ તોલ અને માપ સંબંધી ગુનાઓ છે. 14 નંબર છે એ જાહેર આરોગ્ય, સગવડ, શિષ્ટાચાર, નીતિમત્તા સંબંધી ગુનાઓ છે. 15 નંબર છે એ ધર્મ સંબંધી ગુનાઓ છે. 16 નંબર શરીર સંબંધી ગુનાઓ. 17 નંબર મિલકત સંબંધી ગુનાઓ છે. 18 નંબર માલ અને નિશાની સંબંધી ગુનાઓની ચર્ચા કરે છે. 19 નંબર છે એ નોકરીના કરારનો ભંગ કરવા સંબંધી ગુનાની જોગવાઈ કરે છે. 20 નંબર લગ્ન સંબંધી ગુનાઓ. 20A પતિ અથવા સગા સંબંધી દ્વારા કોઈ પરિણીત સ્ત્રી ઉપર ત્રાસ આપવા સંબંધી વાત છે. 21 નંબર જે રહેલું છે એ બદનક્ષીની વાત કરે છે.
22 નંબર જે રહેલું છે એ ગુનાહિત ધમકી, અપમાન, ત્રાસ સંબંધી વાત કરે છે. અને 23 નંબરનું જે ચેપ્ટર છે એ ગુનો કરવાની કોશિશ સંબંધી જોગવાઈ કરે છે. આ ચેપ્ટર્સના ક્રમાંક અને હેડિંગ જો તમને ખ્યાલ હશે તો તમને ચોક્કસ ફાયદો થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ કે મોહન શ્યામને શું કરે છે? જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે. સદનસીબ છે શ્યામનો. તો મોહને આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો હશે? તો આ સાહેબ તમામને ખ્યાલ હોય કે સાહેબ એ કલમ નંબર 307 જ હોય, ગુનો કરવાની કોશિશ. 16 નંબરના ચેપ્ટર વિશે અને એમાં કલમ નંબર 299 થી લઈ અને 311 વિશે આપણે સ્પેશિયલી એક યુટ્યુબમાં લેક્ચર મૂકેલો છે, તમે એ વિડીયો જોઈ શકશો. 299 નંબર જે રહેલો છે એ ગુનાહિત મનુષ્યવધની વ્યાખ્યા આપે છે. 300 નંબર છે ખૂનની વ્યાખ્યા આપે છે. 301 છે એટલું ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે કે કોઈ એકને મારવાના હોય એની જગ્યાએ બીજા કોઈને ટાર્ગેટ થઈ જાય અથવા તો બીજા કોઈ મરી જાય એના વિશેની વાત છે. 302 છે એ ખૂનની સજાની જોગવાઈ કરે છે, ખૂનની સજા. ત્યાર પછી 303 પણ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, જેની ચર્ચા આપણે કોઈ એક અન્ય દિવસે કરશું. 304 નંબર છે એ ગુનાહિત મનુષ્યવધ માટેની સજાની જોગવાઈ કરે છે. 304A અને 304B એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ. 304A એમ કહે છે કે બેદરકારીપૂર્વક કોઈનું મૃત્યુ નિપજવા અંગેની જોગવાઈ છે. 304B એ દહેજ અપમૃત્યુ અંગેની જોગવાઈ કરે છે. મતલબ કે આ જેટલી કલમો છે એ બધી પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે. 307 એમ કહે છે કે ખૂન માટેની કોશિશ. તો ખૂન સંબંધી તમારે મુખ્ય 3 જોગવાઈ યાદ રાખવાની. 300 જેમાં ખૂનની વ્યાખ્યા, 302 જેમાં ખૂનની સજા, 307 એ ખૂનની કોશિશ અંગેની જોગવાઈ કરે છે. તો આ 16 નંબરના પ્રકરણમાં જેટલી કલમો છે આમ તો એ બધી પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, આપણને પરીક્ષામાં કામ લાગશે. ત્યાર પછી મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. તો પોલીસ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે? તો એના માટે છે કલમ 498A. આપણે હમણાં જ વાત કરી ગયા કે પ્રકરણ નંબર 20A અને પ્રકરણ નંબર 20 એમાં માત્ર એક જ કલમ છે 498A. અને 498A સૌથી વધુ વખત પૂછવામાં આવેલી કલમ હશે. એમાં લખ્યું છે કે જ્યારે કોઈ પરિણીત સ્ત્રીને એના પતિ અથવા અન્ય ઘરના સભ્યો તરફથી શારીરિક ત્રાસ આપવામાં આવે અથવા માનસિક ત્રાસ આપવામાં આવે અથવા એને સુસાઇડ કરવા માટે મજબૂર કરવામાં આવે તો એ સમયે એ જે આરોપી વ્યક્તિઓ હશે એને 3 વર્ષ સુધીની શિક્ષા થઈ શકશે. અને ખાસ યાદ એ રાખવાનું છે કે આમાં શારીરિક ત્રાસ અને માનસિક ત્રાસ બંનેની જોગવાઈ છે. કોઈ પણ પ્રકારે ત્રાસ આપ્યો હશે એ ગણવામાં આવશે. તો 498A તમે યાદ રાખી લ્યો. ત્યાર પછી એમ કહે છે કે 3 માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે. તો તેમણે આઈપીસી મુજબ કયો ગુનો કર્યો કહેવાશે? તો સાહેબ ધાડ તો નહીં હોઈ શકે, કેમ કે ધાડમાં લખ્યું છે 5 કે તેથી વધુ વ્યક્તિ જોઈએ. લૂંટ થઈ શકે, યસ. બળજબરીથી કઢાવવું અને ધાડ અને લૂંટ બંને. તો ધાડ જ ન હોય તો ધાડ અને લૂંટ બંને તો હોય જ ન શકે. તો વિદ્યાર્થીઓને આમાં એક કન્ફ્યુઝન થઈ શકે કે સાહેબ જવાબ સી આવશે કે જવાબ બી આવશે. તો જુઓ, કલમ નંબર 383 છે જેમાં લખ્યું છે કે બળજબરીપૂર્વક કઢાવી લેવું અને કલમ 384માં એની શિક્ષા અંગેની જોગવાઈ છે. કલમ 390 છે જેમાં લૂંટની વ્યાખ્યા આપવામાં આવેલી છે. બળજબરીપૂર્વક કઢાવી લેવું એને આપણે એ રીતે સમજી શકીએ કે ઘણી વખત કેટલાક લોકો તરફથી શું થાય છે, માથાભારે લોકો હોય એના તરફથી ખંડણી ઉઘરાવવામાં આવે, એની પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવશે અથવા ફોન કરીને ધમકી આપીને પૈસા લઈ લેવામાં આવશે. તો એ બળજબરીપૂર્વક કઢાવી લેવું એ થશે. લૂંટ ચલાવી એનો મતલબ કે કોઈની જે વસ્તુ છે એને બળજબરીપૂર્વક લઈ લેવી, ઝૂંટવી લેવી, ખેંચી લેવી, આંચકી લેવી, બળ પ્રયોગ કરવો, હિંસાનો ઉપયોગ કરવો, આ લૂંટ છે. તો અહીંયા આગળ સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે ઘરમાં ઘૂસી ગયા અને લોકોએ શું કર્યું કે ધમકી આપી અને એની પાસેથી વસ્તુ ઝૂંટવી લીધી હોય તો એ લૂંટ હોઈ શકે. કેટલાક એમ કહી શકે કે બળજબરીપૂર્વક કઢાવી લેવું પણ હોય, કેમ કે અહીંયા લખ્યું નથી કે એને મારવામાં આવે છે અથવા તો એની પાસેથી ઝૂંટવી લીધું એવા શબ્દમાં વાપર્યા નથી. મતલબ કે બળ પ્રયોગ કર્યો એવો શબ્દ નથી. અહીંયા જે શબ્દ પ્રયોગ કર્યો એ છે ધમકી આપીને. તો કેટલાક વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થઈ શકે કે સાહેબ તો બળજબરીપૂર્વક કઢાવી લેવું એ પણ આવી શકે.
પણ અહીંયા આગળ પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે સાચો જવાબ જે સૌથી નજીકનો છે એ લૂંટ હોઈ શકે. બળજબરીપૂર્વક કઢાવી લેવું એ સ્પેશિયલી એવા કેસીસની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે કે જેમાં ખંડણી ઉઘરાવાના કેસીસ હોય, જેમાં ધાક ધમકી આપી અને પૈસા લઈ લેવામાં ઉઘરાવવામાં આવતા હોય, એવા કેસીસમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. અને MCQ વાળા પ્રશ્નોની અંદર મહત્વ એનું હોય છે કે સૌથી નજીકનો જવાબ ટીક કરવામાં આવે. એવું પણ બની શકે ઘણીવાર એકથી વધારે જવાબ પણ હોઈ શકે ઓપ્શનમાં, પણ સૌથી વધુ નજીકનો કયો છે એને પ્રાયોરિટી દેવી જોઈએ. તો અહીંયા આગળ જે લૂંટ છે એને વધારે આપણે નજીકનો જવાબ ગણી શકીએ. મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો. હવે IPCની કઈ કલમ મુજબ અહીંયા આગળ ગુનો કર્યો કહેવાય? તો અહીંયા આગળ જે ગુનો બને છે એ IPCની કલમ છે 279. 279માં લખવામાં આવ્યું છે કે બેદરકારીપૂર્વક વાહન ચલાવવું, કોઈ અન્ય નુકસાન થઈ શકશે એવો પૂરો સંભવ હોય અને એ રીતે વાહન ચલાવવામાં આવે બેદરકારીપૂર્વક, તો એને આપણે કહી શકીએ 279 મુજબ. અને 279માં લખ્યું છે કે 6 મહિના સુધીની શિક્ષા અથવા 1000 રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે. રાઈટ. મોટાભાગે જે કેસીસ બનતા હોય કે જેની અંદર હિટ એન્ડ રન આપણે કહી શકીએ, અથવા કોઈની સાથે એક્સિડન્ટ કરવામાં આવે છે, આ પ્રકારના જે કેસીસ છે એમાં 279 નંબરની કલમ તો લાગુ કરવામાં આવતી હોય છે. હા, માનો કે બેદરકારીપૂર્વક વાહન ચલાવ્યું અને એ દરમિયાન જે એક્સિડન્ટ થયું, માણસનું મૃત્યુ થયું, તો ત્યાં આગળ 304A અંતર્ગત બેદરકારીપૂર્વક મૃત્યુ નિપજાવવું એ લાગી શકે. અહીંયા માત્ર એવું કીધું છે કે અકસ્માત કર્યો, અકસ્માત થયો અને સામેવાળો માનો કે મૃત્યુ પામ્યો હોય તો 304A મુજબ ગુનો દાખલ કરવામાં આવી શકે. ત્યાર પછી 2016ના પેપરમાં આપણે જોઈ લઈએ, ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ? આ પ્રકારના ક્વેશ્ચન્સ પણ હોય છે. અમુક કોન્સેપ્ટ એવા છે કે જેમાં આટલાથી વધુ લોકો હોય તો આ પ્રકારનો ગુનો બને. આ પ્રકારના ક્વેશ્ચન્સ અમુક છે. પ્રકરણ નંબર 8 જે રહેલું છે જાહેર શાંતિ અને સુલેહ વિરુદ્ધના ગુના, એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જેમાં મુખ્યત્વે એક ગેરકાયદેસર મંડળી, એક હુલ્લડ અને એક બખેડો, આ 3 કોન્સેપ્ટ એવા છે કે જેમાંથી અચૂક ક્વેશ્ચન નીકળે. ગેરકાયદેસર મંડળી આપણે કોને કહેશું? તો કે એવી મંડળી અથવા તો એવું ગ્રુપ અથવા એવો સમૂહ કે જેમાં 5 કે તેથી વધુ વ્યક્તિઓ રહેલા છે અને જે કંઈક ઈરાદો ધરાવે છે. યાદ રાખજો, ગેરકાયદેસર મંડળી એટલે એવા લોકોનો સમૂહ કે જે ગુનાહિત ઈરાદો ધરાવે છે. અચ્છા, કયા પ્રકારનો ઈરાદો ધરાવે છે? તો એમાં અલગ અલગ પ્રકારના 5 બાબતો રજૂ કરવામાં આવેલી છે. 5 બાબતો છે. જેમ કે કોઈ રાજ્ય સેવક છે એને નુકસાન કરવાનો ઈરાદો છે, અથવા ગેરકાયદેસર કોઈ મિલકતનો કબજો લઈ લેવાનો ઈરાદો છે, અથવા તો કોઈ જે હાલવા ચાલવાનો રસ્તો છે એને બંધ કરવાનો અથવા કોઈને હાલવા ચાલવા ન દેવાનો ગુનાહિત ઈરાદો છે, અથવા બગાડ કરવાનો ઈરાદો છે, અથવા મિલકતને નુકસાન પહોંચાડવાનો ઈરાદો છે. મતલબ કે કંઈક ગુનો કરવા માટેનો ઈરાદો ધરાવતો જે લોકોનો સમૂહ છે એને આપણે કહીએ ગેરકાયદેસર મંડળી. ગેરકાયદેસર મંડળીનો જે સભ્ય હોય એ અંગેની જોગવાઈ કલમ 142માં છે અને ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કલમ 141માં છે. કોઈ વ્યક્તિ ગેરકાયદેસર મંડળીનો સભ્ય હોય તો એને 6 મહિના સુધીની શિક્ષા થઈ શકે અને માની લો કે પ્રાણઘાતક હથિયારો સાથે પણ હોઈ શકે. તો ગેરકાયદેસર મંડળી એટલે કે ગુનાહિત કૃત્ય કરવાનો ઈરાદો છે. માની લો કે એ ગેરકાયદેસર મંડળી બળ પ્રયોગ કરે, હિંસાનો ઉપયોગ કરે, તો એ કન્વર્ટ થઈ જાય હુલ્લડની અંદર. તો ગેરકાયદેસર મંડળી એ માત્ર ગુનાહિત ઈરાદો ધરાવે છે. જ્યારે બળ પ્રયોગ કરશે કે હિંસા કરશે તો એ કન્વર્ટ થઈ જશે હુલ્લડની અંદર, જે કલમ 146 એના માટે લાગુ પડશે. ત્યાર પછી આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ. અ અને બ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. તો નીચેના પૈકી કયા પ્રકારના ગુના માટે બંને જવાબદાર છે? તો અહીંયા આગળ એવું બખેડો છે એ કલમ 159ની અંદર ઉલ્લેખિત છે. બખેડાની અંદર જરૂરી તત્વો એવા છે કે 2 કે તેથી વધુ વ્યક્તિ હોવા જોઈએ. મતલબ એકલો વ્યક્તિ બખેડો નહીં કરી શકે, 2 કે તેથી વધુ વ્યક્તિ હોવા જોશે. અને એ 2 કે તેથી વધુ વ્યક્તિ શું કરતા હોય તો કે જાહેર શાંતિનો ભંગ કરતા હોય તો એને આપણે બખેડો કહી શકીએ. આ બખેડા માટેના જરૂરી તત્વો છે. એનો મતલબ એ થયો કે રસ્તાની અંદર, સોસાયટીની અંદર જે લોકો ઝઘડતા હોય, જોરશોરથી ઝઘડતા હોય,
જેના કારણે જાહેર શાંતિનો ભંગ થતો હોય તો એ બખેડો છે. હા, કદાચ સાયલેન્ટ રીતે જો ઝઘડતા હોય તો બખેડો નથી. જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી છે. તો 3 વ્યક્તિ હોઈ શકે, 5 વ્યક્તિ હોઈ શકે, 10 વ્યક્તિ, ગમે એટલા 2 કે તેથી વધુ વ્યક્તિ જાહેર શાંતિનો ભંગ કરતા હોય. મોટાભાગે એવું બનતું હોય કે રોડ એક્સિડન્ટ થાય, ગાડી સહેજમથી ઘસરણી હોય અને પછી ત્યાં આગળ જે દ્રશ્યો જોવા મળે ને એને બખેડો કહેવાય. કે અડધો રોડ રોકીને બેઠા હોય અને એ આરામથી એ કંઈક ને કંઈક જાહેર શાંતિનો ભંગ કરતા હોય. જો કે જાહેર શાંતિનો ભંગ ન થતો હોય, લોકોના તો મનોરંજન થતું હોય, એ વાત અલગ છે. અહીં આગળ શું કહેવા માગે છે જુઓ. ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે. તો અલગ અલગ ઓપ્શન્સ આપેલા છે. મતલબ કે ભારતનો એક વ્યક્તિ છે જે ઓસ્ટ્રેલિયામાં ગયો અને કંઈક કાર્યક્રમ કર્યો. શું કાર્યક્રમ કર્યો? ખૂન કર્યું. અને વળી પાછો ભારતમાં આવતો રહે છે. કયો ઓપ્શન લાગુ પડશે એ આપણે જોવાનું છે. કે ભારતમાં ગુનો ન કરેલ હોય, ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં. ના, એવું તો શક્ય નહીં બને ભાઈ. એ સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચલાવશે. તો કે યસ, આવું થઈ શકશે. એ સામે ભારતમાં જે સ્થળે મળે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાના ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ થશે. તો કે ના. જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાના ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. હવે ફરીવાર ઓસ્ટ્રેલિયા તો જવાનો છે નહીં. અહીં આગળ જે બેસ્ટ જવાબ રહેલો છે, જે સાચો ઓપ્શન છે, એ છે બી. અને તમે સૌ જાણતા હશો કે કોઈ ભારતીય નાગરિક વિદેશમાં જઈને કંઈક કાર્યક્રમ કરીને આવે, મતલબ ગુનો કરીને આવે, ભારતમાં જે જગ્યાએથી ઝડપાય ત્યાં આગળ નજીકની જે અદાલત હોય ત્યાં આગળ એની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવે. પ્રકરણ નંબર 1 જે રહેલું છે પ્રારંભ, જેમાં કલમ નંબર 1 થી 5 આપવામાં આવેલું છે. અને એમાં તમે કલમ નંબર 3 અને 4 જો બરોબર સમજી ગયા તો કલમ નંબર 3 અને 4ના આધારે જે કેસ સ્ટડી તમને આ પ્રકારે પૂછવામાં આવશે એ તમને ચોક્કસ આવડશે. યુટ્યુબની અંદર પ્રકરણ નંબર 1 ઉપર સ્પેશિયલી આખો એક લેક્ચર લીધેલો છે. જે વિદ્યાર્થીઓને જોવામાં મતલબ એ પ્રકારની ગણતરી હોય કે પ્રકરણ નંબર 1 આપણે ભણવું છે તો એ ચોક્કસથી પહેલું ચેપ્ટર જોઈ લેશે. આવા અનેક પ્રકારના કેસીસ આપણે એ ચેપ્ટરમાં સમજાવેલા છે. ત્યાર પછી ભારતીય ફોજદારો ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલું છે? તો કે લોર્ડ મેકોલેનું પ્રદાન રહેલું છે. આપણને સૌને ખ્યાલ છે કે અંગ્રેજના સમયની અંદર વર્ષ 1834માં લોર્ડ મેકોલેની અધ્યક્ષતામાં પ્રથમ કાયદા પંચની રચના થઈ. એ લોર્ડ મેકોલેની અધ્યક્ષતામાં કાયદા પંચની રચના કરાવનાર ભારતના ગવર્નર જનરલ એ સમય હતા લોર્ડ વિલિયમ બેન્ટિક. 1834 થી 1837 દરમિયાન લોર્ડ મેકોલેએ એક ડ્રાફ્ટ તૈયાર કર્યો અને એ ડ્રાફ્ટ આગળ જતાં પસાર થવામાં તો લાંબો ટાઈમ લે છે, સમય લે છે. ફાઇનલી 1860માં એ ડ્રાફ્ટ પસાર કરવામાં આવે છે 6 ઓક્ટોબર 1860ના દિવસે. અને એ પસાર થાય છે ભારતની અંદર જે ઇમ્પિરિયલ કાઉન્સિલ આવેલી હતી એમાંથી. અને ત્યાર પછી 1 જાન્યુઆરી 1862ના દિવસે જે એ સમય ભારતના વાઇસરોય હતા લોર્ડ કેનિંગ, એમણે સાઇન કરી અને આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ ભારતીય ફોજદારી ધારો અમલમાં આવી ગયો. એનો મૂળ રીતે જે ડ્રાફ્ટ હતો એ લોર્ડ મેકોલેએ તૈયાર કરેલો હતો. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ? ગુનાહિત કાવતરાનો મતલબ થશે કે કંઈક ગુનો કરવા માટે અગાઉથી જે પ્લાનિંગ તૈયાર કરવામાં આવે, આખું જે આયોજન બનાવવામાં આવે, ગુનાહિત કાવતરું છે. મની હાઇસ્ટ ઘણાએ જોઈ હશે. મની હાઇસ્ટની અંદર જે પ્રોફેસર પહેલાં બનાવતા હોય છે એ શું હોય છે? ગુનાહિત કાવતરું. કે બેંક કેમ લૂંટશું, કયા વ્યક્તિનો શું રોલ રહેશે, કઈ જગ્યાએથી જશું, શું કરશું, ક્યાંથી છટકશું વગેરે. તો જે આખું ગુનો કરવા માટેનું પ્લાનિંગ તૈયાર કરવામાં આવે એને આપણે કહેશું ગુનાહિત કાવતરું. ગુનાહિત કાવતરાની વ્યાખ્યા પ્રકરણ નંબર 5 એમાં એક કલમ છે 120A એમાં આપવામાં આવેલું છે, જેમાં લખ્યું છે કે 2 કે તેથી વધુ વ્યક્તિ કોઈ કાયદેસરનું કૃત્ય ગેરકાયદેસર રીતે અથવા કોઈ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે જે આયોજન બનાવે અને સમાન ઈરાદા સાથે જે સભ્યો આયોજન બનાવે એને આપણે કહી શકીએ ગુનાહિત કાવતરું. તો 120A 120Bમાં ગુનાહિત કાવતરા અંગેની શિક્ષા આપવામાં આવેલી છે. ત્યાર પછી શું કરે છે જુઓ, બને પાઇપથી પગ પર ફટકો મારે છે. ઓકે, પરિણામે બને પગે ફ્રેક્ચર થઈ જાય છે. ઓકે, તથા તેને 2 દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. તો કયા ગુના માટે જવાબદાર ઠરશે?
આનો જવાબ દેવા માટે તમારે આઈપીસી ભણવું જરૂરી નથી, તમે એમને પણ જવાબ આપી શકશો. પહેલું છે કે સાદી ઈજા કરે છે તો કે ના ભાઈ, સાદી ઈજા કરે તો 2 દિવસ દવાખાનામાં ન રહેવું પડે. ગંભીર ઈજા કરે છે, ઈરાદાપૂર્વકની સાદી ઈજા છે તો કે ના, એકવાર તો ના પાડી કે ઈરાદાપૂર્વકની કે વગરની સાદી ઈજા તો છે નહીં, કેમ કે 2 દિવસ તો નહીં તો રહેવું જ ના પડે. ખૂનનો પ્રયત્ન છે તો કે ના, પગ ઉપર કોઈ ધોકો મારે, એક ફટકો મારે, એમાં ખૂન ન થઈ શકે. તો અહીંયા આગળ સાચો જવાબ આપણો આવશે ગંભીર ઈજા. તો આના માટે આઈપીસી ભણવાની જરૂર તમને લાગે છે? આ તો એમને આપણે જવાબ દઈ શકીએ. તો એકાદ બે ક્વેશ્ચન્સ તો એવો મળશે તમને કે જે તમારે ભણ્યા વગર તમે એના જવાબ આપી શકશો. હા, એવું બની શકે કે પ્રકરણ નંબર 16 અંતર્ગત જે વ્યથા અને મહાવ્યથા છે એને લઈ અને ક્વેશ્ચન્સ આપણને પરીક્ષામાં પૂછી શકે. 319માં જે વ્યાખ્યાત વ્યથા છે, 320ની અંદર વ્યાખ્યાત જે મહાવ્યથા છે એને રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. અગાઉની પરીક્ષામાં પણ ઘણા ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. તો આ બંનેની ચર્ચા આપણે કોઈ એક અન્ય લેક્ચરમાં કરશું, જ્યારે પ્રકરણ નંબર 16 આપણે આખું ભણશું ત્યારે. ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે? કલમ નંબર 1 થી 511. આના વિશે હવે આપણે ચર્ચા નહીં કરીએ, અધરવાઇઝ તમે હવે કંટાળી જશો. ખૂન માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયે સજાની જોગવાઈ કઈ કલમમાં છે? તો એ દરેકને ખ્યાલ આવે. દફા 302 કે તહેત ફાંસી દી જાતી હૈ. તો પહેલાના જે બોલિવૂડના પિક્ચરો છે એ ત્યાં આગળ જ પૂરા થતા. 302માં ખૂનની શિક્ષા છે, જેમાં મોતની શિક્ષા થઈ શકે અને અથવા દંડ થઈ શકે અથવા આજીવન કેદની શિક્ષા થઈ શકે. આ પ્રકારના શબ્દો છે 302માં. ત્યાર પછી શું કહે છે જુઓ કે ઘરેણાની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાની પેટીને તોડે છે અને અંદરથી નીકળે છે શું? તો કે કંઈ જ નહીં, પેટીમાં ઘરેણા નથી. તો અહીં આગળ શું થાય છે કે ચોરીના ગુના માટે જવાબદાર છે, ચોરી કરવાનો પ્રયત્નના ગુના માટે જવાબદાર છે, મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે કે કોઈ ગુનો કરતો નથી? ગુનો કરતો નથી, આ તો આવશે જ નહીં, અને 21 તોપની સલામી સાથે ઉડાડી દેવાનો. ચોરીના ગુના માટે જવાબદાર નથી કેમ કે ચોરી તો થઈ નથી, પણ હા, ચોરી કરવાનો પ્રયાસ ચોક્કસ કર્યો તો એના માટે એ ગુનેગાર છે. તમને સૌને ખ્યાલ હશે કે ગુનો કરવા માટે અલગ અલગ 4 તબક્કાઓ છે. સૌથી પહેલો તબક્કો છે વિચાર આવવો. આ વિચાર હોય એ કોઈ દિવસ ગુનો બનતો નથી, યાદ રાખજો. ગુનો કરવાનો વિચાર કરવો અથવા ગુનો કરવાનો ઈરાદો કરવો એ કોઈ દિવસ ગુનો નથી. ત્યાર પછી તૈયારી કરવી. ગુનો કરવા માટે જે તૈયારી કરવામાં આવે એ આંશિક રીતે ગુનો બની શકે, આંશિક રીતે ગુનો ન બની શકે. એની ચર્ચા આપણે જ્યારે પ્રકરણ નંબર 2 ભણશું ત્યારે કરશું. ત્યાર પછી પ્રયાસ કરવામાં આવે, પ્રયત્ન કરવામાં આવે. પ્રયાસ હંમેશા ગુનો બને, તો યાદ રાખો. વિચાર કોઈ દિવસ ગુનો ન બને. તૈયારી આંશિક રીતે ગુનો બની શકે, આંશિક રીતે ગુનો ન પણ બની શકે. પ્રયાસ હંમેશા ગુનો બને, અને જો પ્રયાસ સફળ જાય તો ગુનો બનવાનો જ છે. તો અલગ અલગ 4 તબક્કાઓ રહેલા છે. પ્રયાસ જો થાય તો હંમેશા ગુનો ગણી સજા કરવામાં આવે. કેટલી સજા થશે? તો કે કલમ નંબર 511 એના માટેની જોગવાઈ કરે છે. ચોરી માટે ખાસ યાદ રાખો કે કલમ નંબર 378માં એની વ્યાખ્યા આપવામાં આવેલી છે કે અન્ય કોઈની સંપત્તિ હોય, અન્ય કોઈની મિલકત હોય, વસ્તુ હોય, એને એની સંમતિ વિના એક જગ્યાએથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે એને કહેવાય ચોરી. ચોરી હંમેશા જંગમ મિલકતની થાય. જંગમ મિલકત એટલે કે જેની હેરફેર શક્ય બને એ. સ્થાવર મિલકત એનો મતલબ કે જમીન સાથે ચોંટેલી વસ્તુ હોય એને સ્થાવર કહેવાય, મતલબ કે એ સ્થાયી થઈ ગયેલી મિલકત છે એવું આપણે કહી શકીએ. એક જગ્યાએથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે એને આપણે ચોરી કહી શકીએ. હવે એ અંતર્ગત આપણે એ યાદ રાખવાનું કે કોઈ સ્થાવર થઈ ગયેલી મિલકત હોય જમીન સાથે ચોંટેલી, એને ત્યાંથી ઉખેડવામાં આવે એ પણ ચોરી ગણી શકાય. તો અલગ અલગ તત્વો એમાં લખેલા છે કે ચોરી નીચેનામાંથી કોને ગણશું, કોને નહીં ગણીએ. ચોરી કરેલી વસ્તુને જ્યારે લઈ જવામાં આવે એક જગ્યાએથી બીજી જગ્યાએ અને એ રસ્તાને એકદમ ક્લિયર કરવામાં જે મદદ કરે એ પણ ચોરીનો જ એક હિસ્સો છે. મતલબ કે અડચણને દૂર કરી દેવામાં આવે એ પણ ચોરીનો જ એક ભાગ છે. તો ચોરીમાં અલગ અલગ ઘણા તત્વો આપેલા છે અને પરીક્ષામાં એવો સવાલ બને કે નીચેનામાંથી ચોરી સાથે શું સંકળાયેલું છે, શું સંકળાયેલું નથી. તો એ ટાઈમે આપણને આ પ્રકારના સ્ટેટમેન્ટ કામ લાગશે. અહીંયા શું કરે છે જુઓ કે બની માલિકીના બળદને મારી નાખે છે. અહીં ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે? સાપરાધ, મનુષ્યવધ, ખૂન, બિગાડ કે મિલકતની ગુનાહિત ઉચાપત. તો અહીંયા આગળ કોને મારી નાખે છે? તો કે બળદને મારી નાખે છે. અને આપણે યાદ એ રાખવાનું છે
કે આઈપીસીની કલમ નંબર 47માં પશુની વ્યાખ્યા આપવામાં આવી છે. પશુ એટલે કે માણસ સિવાયનું કોઈ પણ અન્ય જીવંત પ્રાણી એને પશુ કહેવાનું છે એવું લખેલું છે. બીજું કે આઈપીસી અંતર્ગત એવું કહેવા માંગે છે કે પશુને કોઈ નુકસાન થાય એને એવી રીતે ગણવામાં આવશે કે જાણે કે એક મિલકતને નુકસાન થયું. તો પશુને કોઈ મારી નાખે એને ખૂન નહીં કહેવાય, એને ગુનાહિત મનુષ્યવધ નહીં કહેવાય. યાદ રાખજો, માણસને મારી નાખે તો એને ગુનાહિત મનુષ્યવધ અથવા ખૂન ગણે છે. પશુને મારી નાખવામાં આવે તો એને ખૂન અથવા મનુષ્યવધ ગણતા નથી. પશુને એક મિલકત તરીકે ગણવામાં આવે છે એટલા માટે. તો જે મિલકત સંબંધી ગુનાઓ છે જેમાં કલમ નંબર 425થી લઈ અને 440 સુધીમાં બગાડ સંબંધી જોગવાઈ આપવામાં આવેલી છે. બગાડની વ્યાખ્યા 425માં એ પ્રકારે છે કે જ્યારે કોઈની મિલકતને એવી રીતે નુકસાન કરવામાં આવે કે જેથી કરી એની કિંમતમાં અથવા એની કાર્યક્ષમતામાં ઘટાડો થાય એને બગાડ કહેવાય. બગાડ માટે આપણે ડિટેલમાં ચર્ચા 17 નંબરના ચેપ્ટરમાં કરશું. અત્યારે માત્ર એટલું સમજો કે કોઈની મિલકતને એવી રીતે નુકસાન કરવું કે જેથી એની કિંમતમાં અથવા એની કાર્યક્ષમતામાં ઘટાડો થાય તો એ બગાડ છે. પશુને જે નુકસાન કરવામાં આવે છે એ બગાડ છે, યાદ રાખજો. એટલે કે ઘણીવાર એવું બને કે કોઈ દૂધ દેતું પ્રાણી હોય એને કોઈ વ્યક્તિ ઇન્જેક્શન કંઈ આપી દે અને જેથી કરીને એ જે દૂધ દેતું હોય એમાં ઘટાડો થઈ જાય તો શું થયું? બગાડ થયું. પશુના પગને નુકસાન કરવામાં આવે, પગ ઉપર મારવામાં આવે. ઘણીવાર એવું જોઈએ કે પશુનું પૂંછડું કાપી નાખવામાં આવે. આ બધું શું છે? આ બધું બગાડ છે, બગાડની અંતર્ગત આવશે. મતલબ કે કોઈ પ્રાણીને નુકસાન પહોંચાડવું. તો અહીંયા આગળ આપણો જે સાચો જવાબ છે એ છે બગાડ. ત્યાર પછી આગળ વધીએ. 2015 વાળું પેપર આપણે જોઈએ. એ બના ઘરમાંથી ઘરેણાની બેગ લઈને ભાગે છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. ઓકે, તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં એ કયો ગુનો કર્યો? તો સાહેબ ચોરી તો કરી છે નહીં, કેમ કે ચોરીમાં હંમેશા સરપ્રાઈઝ મળે, એમાં સામે ચાલીને ખબર નહીં પડે. તો અહીંયા આગળ તો લૂંટ થાય છે. લૂંટની વ્યાખ્યા 390માં શું આપે છે કે જ્યારે કોઈની સંપત્તિ મિલકતને એની પાસેથી છીનવીને અથવા બળજબરીપૂર્વક લઈ જવામાં આવે એ લૂંટ છે. ઘણી વખત આપણે સાંભળીએ કે આંગળીયા પેઢીના કર્મચારી છે ત્યાં આગળ લૂંટ ચલાવી મરચું નાખીને એની પાસેથી બેગ પૈસાને લઈને જતા રહ્યા. લૂંટ છે. લૂંટ માટે કોઈ વ્યક્તિઓની જરૂર નથી, મતલબ કે એક વ્યક્તિ પણ લૂંટ કરી શકે. હા, 5 કે તેથી વધુ હોય તો એ લૂંટને ધાડ આપણે કહી શકીએ. મતલબ લૂંટ કરતાં થોડો ગંભીર ગુનો આપણે એને ગણી શકીએ. તો અહીંયા આગળ જે ગુનો બને છે એ લૂંટ છે, ચોરી નથી. ત્યાર પછી સ્વ બચાવનો હક, રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ, કઈ કલમમાં સમાવાયેલ છે? આ પણ ખૂબ આઈએમપી ટોપિક છે. અને પ્રકરણ નંબર 4માં જે અપવાદ આપેલા છે એમાં કલમ નંબર 96થી લઈ અને 106માં સેલ્ફ ડિફેન્સ અંગેની વાત કરવામાં આવેલી છે. તો 96થી લઈને 106 સુધીની કલમો પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જેમાં કલમ નંબર 96 એમ કહે છે કે તમે સેલ્ફ ડિફેન્સની અંદર જે કંઈ કૃત્ય કરશો એ ગુનો નહીં ગણાય. મતલબ કે સેલ્ફ ડિફેન્સમાં તમે કોઈને નુકસાન પહોંચાડશો તો એને ગુનો ગણી ટ્રીટ કરવામાં નહીં આવે. ત્યાર પછી 97 નંબર તમને એમ કહે છે કે તમને સેલ્ફ ડિફેન્સ ક્યારે ક્યારે મળેલો છે? તો કે તમારે શરીરનું રક્ષણ કરવું હોય તો મળેલો છે, અને તમારે જો તમારી મિલકતનું રક્ષણ કરવું હોય તો પણ મળેલો છે. 98 નંબર એમ કહે છે કે જ્યારે કોઈ પાગલ વ્યક્તિ હોય, અસ્થિર દિમાગનો વ્યક્તિ હોય, તમારી પર એટેક કરવા આવે તો એ તમે સેલ્ફ ડિફેન્સ વાપરી શકો, મતલબ એને અટકાવી શકો, એને મારી શકો. અને 99 નંબર એમ કહે છે કે જ્યારે રાજ્ય સેવક કોઈ કાયદેસરનું કૃત્ય કરવા માટે આવે, પોતાની ફરજ નિભાવવા માટે આવે, ત્યાં તમારે સેલ્ફ ડિફેન્સ નથી વાપરવાનું. કે પોલીસવાળા કોઈ પકડવા આવે તો એને સામે નથી મારવાના કે તું મારું અપહરણ કરીને જતો રહેશે એમ કરીને. તો 99 નંબર એમ કહે છે કે તમને સેલ્ફ ડિફેન્સ ક્યારે નહીં મળે? તો રાજ્ય સેવક જ્યારે કામ કરતો હોય ત્યારે નહીં મળે. 100 નંબર આપણને એમ કહે છે કે કોઈ વ્યક્તિ શરીરને બચાવવા માટે સામેવાળાની હત્યા કરી નાખશે ને મારી નાખશે તો પણ એને ગુનો નહીં ગણાય. યાદ રાખજો, 100 નંબર શું કહે છે કે કોઈ વ્યક્તિને સામેવાળાને મારી નાખવામાં આવે સેલ્ફ ડિફેન્સમાં તો પણ ગુનો નહીં ગણાય. અલગ અલગ કન્ડિશન્સ છે કે કોઈ વ્યક્તિને એવું લાગે કે કિડનેપ કરવા આવેલો છે, કોઈ વ્યક્તિને એવું લાગે કે સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય કરવા આવ્યો છે, કોઈ સ્ત્રીને એવું લાગે કે બળાત્કાર કરવા માટે આવ્યો છે. અલગ અલગ કન્ડિશન્સ એમાં આપેલી છે. કોઈ વ્યક્તિનું લાગે કે આ વ્યક્તિ મને મહાવ્યથા પહોંચાડશે, મતલબ ગંભીર ઈજા પહોંચાડશે. કોઈ વ્યક્તિનું લાગે કે એસિડ એટેક મારી ઉપર કરી દેશે. આવા સમયે સામેવાળાને જો સાવ મારી નાખવામાં આવે તો પણ એ ગુનો ગણાતો નથી.
103 નંબર એમ કહે છે કે તમે મિલકતને બચાવવા જાઓ અને એમાં સામેવાળાને મારી નાખો તો પણ એ ગુનો નથી. મતલબ જે જગ્યાએ તમારું રહેઠાણ હોય એ રહેઠાણને બચાવવા માટે થઈ તમે સામેવાળાને મારી નાખો છો તો પણ ગુનો ગણાતો નથી. એટલે કે સ્વ બચાવનો જે હક છે એ કલમ નંબર 96 થી શરૂ કરી અને 106 અંતર્ગત અલગ અલગ પ્રકારની વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં કલમ નંબર 96 એમ કહે છે કે સેલ્ફ ડિફેન્સમાં કરેલું કૃત્ય ગુનો ગણાતો નથી. ભારતીય ફોજદારી ધારો એટલે શું? તો કે ઇન્ડિયન પિનલ કોડ. વાહ ભાઈ વાહ, આ પ્રકારના ખૂબ સરસ ક્વેશ્ચન્સ અગાઉ પૂછાયેલા છે. તો યાદ રાખજો કે જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે એ હંમેશા એવું ઈચ્છતા હોય છે કે પેપર થોડો હાર્ડ નીકળે, મતલબ ક્વેશ્ચન્સ થોડા લેવલના નીકળે. હવે આ પ્રકારના ક્વેશ્ચન માનો કે પૂછાય તો જેમણે તૈયારી બિલકુલ કરી નથી, એવી ગંભીરતાપૂર્વક રીડિંગ નથી કર્યું, એમને આવડવાની પૂરી શક્યતાઓ છે. તો હંમેશા એ પ્રકારની ઈચ્છા રાખવી કે પેપર થોડો લેવલનો પણ નીકળે કે જેથી કરી અને તમામના મેરિટ ન બને. 100માંથી 70 માર્ક સુધી પહોંચવું લગભગ સહેલું હોય. કોન્સ્ટેબલ જેવા પેપર્સમાં 100માંથી 70 માર્ક સુધી પહોંચવું લગભગ સહેલું હોય જો બેલેન્સ્ડ તમામ વિષયોને પૂછવામાં આવે તો. 70 થી લઈને 85 સુધી પહોંચવું એ જ હંમેશા અઘરું હોય. મતલબ કે કેટલાક ક્વેશ્ચન્સ જ એવા હોય કે જે મેરિટ હંમેશા ડિસાઇડ કરતા હોય, બાકી અમુક ક્વેશ્ચન્સ તો લગભગ તમામને આવડતા હોય, અમુક જ ક્વેશ્ચન્સ એવા હોય કે જે મેરિટ ડિસાઇડ કરી લેતા હોય. ત્યાર પછીનો આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિ હોવી જોઈએ? ના ભાઈ ના, એમાં તો એક વ્યક્તિ કાફી છે લઈ જવા માટે. લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યક્તિ જરૂરી છે? તો કે ના, એવું પણ નથી. ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 4 વ્યક્તિ હોવી જરૂરી છે? તો કે ના. ઘરફોડનો મતલબ થાય કે કોઈક રીતે તમે ઘરમાં પ્રવેશ કરો અને ઘરફોડ કહેવાય, એને ઇંગ્લિશમાં કહેવાય હાઉસ બ્રેકિંગ. 445 નંબરની કલમ એના વિશે વાત કરે છે. 17 નંબરનું ચેપ્ટર જ્યારે ડિટેલમાં ભણશું ત્યારે આ અંગે આપણે ઉદાહરણ સાથે ચર્ચા કરશું. તો ઘરફોડનો મતલબ થાય કે જે રસ્તો આવવા જવા માટે નથી ઘરમાં, એનો ઉપયોગ કરવામાં આવે એને ઘરફોડ કહેવાય. કે બારી તોડીને ગયા અથવા નિસરણીથી ગયા અથવા ઘર તોડીને, મતલબ જે બારણું તોડીને તમે ગયા અથવા તો બાખોરું પાડીને ગયા, કોઈક અન્ય રીતે ઘરમાં પ્રવેશ કર્યો, ઘરફોડ છે, હાઉસ બ્રેકિંગ છે. તો અહીંયા આગળ શું કહે છે કે ધાડના ગુના માટે ઓછામાં ઓછી 5 વ્યક્તિ હોવી જોઈએ? તો કે હા, આ એક કંઈક સાચી વાત કરી. 5 કે તેથી વધુ વ્યક્તિ ધાડનો ગુનો કરી શકે. આઈપીસી 498 એ મુજબ ત્રાસ એટલે શું? 498 એ એટલે યાદ કરો, પરિણીત સ્ત્રીને એના સગા સંબંધી, મતલબ કે જે ઘરમાં રહે છે ત્યાં પતિ અથવા એના સંબંધી દ્વારા ત્રાસ આપવામાં આવે. તો ત્રાસ એટલે શું? તો ત્રાસ એટલે ફક્ત શારીરિક ત્રાસ, ફક્ત માનસિક ત્રાસ, કે પછી પરિણીત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ? ના, આની તો જોગવાઈ નથી. કદાચ હોવી પણ જોઈએ, અલગથી એક કલમ પણ એડ થવી જોઈએ, પણ નથી અત્યારે. પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ છે. હા, આ એનો સાચો જવાબ છે. ફક્ત શારીરિક નથી, ફક્ત માનસિક નથી, શારીરિક અને માનસિક બંને પ્રકારનું છે. ત્યાર પછી ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જોઈએ? આની પણ ચર્ચા આપણે થઈ ગઈ. ઓછામાં ઓછા 5 વ્યક્તિ હોવા જોઈએ. ત્યાર પછી આઈપીસી મુજબ ખોટી સાક્ષી આપવાથી કોઈ ગુનો બનતો નથી. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે. ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી. તો આમાં પણ તમે મને એમ કહો કે આઈપીસી ભણવાની જરૂરિયાત છે ખરી? તો કે નહીં. આ આઈપીસી ભણ્યા વગર એમને જવાબ આપી શકાય કે સાહેબ કોઈ વ્યક્તિ ખોટી સાક્ષી આપે તો સજા થઈ શકે આને. તો અહીંયા આગળ જે એક ચેપ્ટર આપવામાં આવેલું છે, 11 નંબરનું ચેપ્ટર જે રહેલું છે, જાહેર ન્યાય વિરુદ્ધના કૃત્યો, એ અંતર્ગત જોગવાઈ છે કે જ્યારે ખોટું સ્ટેટમેન્ટ અદાલતને આપવામાં આવે એ ગુનો બની શકે. ત્યાર પછી આગળ તરફ જઈએ. ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તમે જુઓ કે આટલા સમયથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ, ચોરી કેટલી વખત આવેલું હશે? એનો મતલબ કે તમારે પ્રકરણ નંબર 17 છે એ બરોબર ચાવી નાખવું પડશે. ચોરી માટે શું કહે છે કે ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલકત હોય? તો કે ના ભાઈ, જમીન સાથે ચોંટેલી વસ્તુની કોઈ ચોરી ના કરી શકે. મતલબ કે મકાનની ચોરી ન થાય ને, મકાનમાં ચોરી થાય, મકાનની ના થઈ શકે. સ્થાવર મિલકત નહીં જોઈએ, જંગમ જોશે. એટલે આ વિધાન તો હળાહળ ખોટું છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલકત હોય છે? તો કે હા. તે કબજેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે? તો કે હા, આવું થતું તો હોય છે.
તે કબજેદારના કબજામાંથી લઈ જવાના ઈરાદે થાય છે? તો કે હા, લઈ જવાના ઈરાદે થતી હોય. એનો મતલબ શું થયો કે અહીંયા આગળ પૂછ્યું છે ખોટું વિધાન કયું છે? ખોટું વિધાન છે પહેલું. ત્યાર પછી આગળ તરફ જઈએ. આઈપીસી મુજબ હવે અહીંયા આગળ કલમ આપણને પૂછવામાં આવેલી છે. કલમ 302 ખૂનની સજા, તો કે હા, એની ચર્ચા આપણે કરી ગયા. 307 ખૂનની કોશિશની સજા છે, તો કે હા, એની પણ આપણે ચર્ચા કરી ગયા. 379 ચોરીની સજા છે, તો કે હા. 378 ચોરીની વ્યાખ્યા છે. 379 ચોરીની સજા છે. 395 છે ધાડની સજા છે, તો કે હા, એ જવાબ પણ સાચો છે. 395 ધાડની સજા તો આપેલી છે. તો અહીંયા આગળ શું થયું કે 1, 2, 3 અને 4 બધા સાચા છે. અહીંયા આગળ હું તમને એક્સ્ટ્રા માહિતી એ આપું કે 379 એ છે, એ પણ તમારે એક યાદ રાખવું જોઈએ, જેમાં ચેઇન સ્નેચિંગ વિશેની વાત કરેલી છે કે કોઈ સ્ત્રીએ ઘરેણા પહેરેલા હોય અને ઘણી વખત ન્યૂઝપેપરમાં અવારનવાર આવે કે ખેંચીને જતા રહ્યા. તો 379 એ જે સ્નેચિંગ વિશેની જોગવાઈ કરે છે, એ પણ હવેની પરીક્ષાઓમાં કદાચ પૂછાઈ શકશે. 2012નું પેપર આપણે જોઈએ કે ખૂનના ગુનાની સજા કઈ કલમમાં છે? તો કે આઈપીસી કલમ 302 છે. ત્યાર પછી લગ્ન માટેની કાનૂની ઉંમર કેટલી છે? હવે આ જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો એ આઈપીસીનો ખરેખર છે નહીં. અન્ય કયા વિષયમાં મૂકો એ કન્ફ્યુઝન હતું, એટલે આઈપીસી અંતર્ગત આપણે લઈ લીધું. સૌથી પહેલા 1929માં એક કાનૂન આવેલો હતો અને એમાં લગ્ન સંબંધી ઉંમર ડિસાઇડ કરવામાં આવેલી હતી. અને ત્યાર પછી હાલમાં જે આપણને ઉંમર દેખાય છે સ્ત્રી અને પુરુષ માટે લગ્ન માટે, એ 1978ના એક કાનૂન અંતર્ગત ડિસાઇડ કરેલી છે. મતલબ આઈપીસીની કોઈ પણ જોગવાઈમાં, કોઈ પણ કલમમાં એવી સ્પષ્ટતા નથી કે પરણવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ. એના માટે અલગથી એક કાનૂન પસાર કરાવી અને એમાં જોગવાઈ કરવી પડતી હોય છે. એટલે આપણે આઈપીસીનું ક્વેશ્ચન તો ગણી શકતા નથી. 1978ના કાનૂનમાં જોગવાઈ હતી કે જો સ્ત્રીને પરણવું હોય તો ઓછામાં ઓછી ઉંમર 18 જોઈએ અને પુરુષ માટે ઓછામાં ઓછી 21 જોઈએ. તો અહીંયા આગળ જે આપણને જોવા મળે છે એ ડી ઓપ્શન આપણા માટે સાચો છે. ત્યાર પછી અન્ય ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોવા જોઈએ? તો 5 કે તેથી વધુ આરોપીઓ હોવા જોઈએ. ત્યાર પછી સ્ત્રીને સાસરિયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમમાં છે? તો કે ઈપીકો ક 498 ઇન્ડિયન પિનલ કોડ કલમ એવી રીતે લખેલું છે 498 એ. તમે આ કેટલાક ટાઈમથી જોતા હશો કે એકના એક પ્રકારના ક્વેશ્ચન્સ વારંવાર જોવા મળે છે. મતલબ કે આઈપીસી તો અવડું મોટું છે સાહેબ, 23 ચેપ્ટર, બાકીના 3 ચેપ્ટર, આટલી કલમો 511, તેમ છતાં હરીફરીને એક જે સર્કલ છે એમાંથી જ ક્વેશ્ચન પૂછવામાં આવી રહ્યા છે. તો તમને હવે ખ્યાલ આવવો જોઈએ કે આપણે કયા પ્રકારના ક્વેશ્ચન્સ ઉપર વધારે ભાર દેવો જોઈએ, કેવા ચેપ્ટર્સ વધુ કરવા જોઈએ. ત્યાર પછી કલમ 420 શાને લગતી છે? તો 420 છે એ ઠગાઈને લગતી છે, બિગાડ માટે નથી, ગુનાહિત વિશ્વાસઘાત માટે નથી, બદનક્ષી માટે નથી. બગાડ માટે 425 આપવામાં આવેલી છે. 426માં એની જોગવાઈ અને શિક્ષાની જોગવાઈ છે. ગુનાહિત વિશ્વાસઘાત જે રહેલું છે એના માટે કલમ 405 લાગુ પડશે. ત્યાર પછી બદનક્ષી માટે કલમ 499 લાગુ પડશે. એની જે શિક્ષા છે 500માં આપેલી છે. મોટાભાગે એવું બને કે પહેલાં વ્યાખ્યા હોય અને પછી એની શિક્ષા રહેલી હોય છે. 420 છે એ ઠગાઈ માટેની વાત કરે છે અથવા તો એક પ્રકારની છેતરપિંડીની વાત કરે છે. એક મૂવી પણ આવેલું ચાચી 420, એ આના ઉપરથી નામ રાખવામાં આવેલું હતું, ચાચી 420. તો એક કલમ હોય છે 415, એમાં પણ છેતરપિંડીની વાત છે, અને એક છે કલમ 420, આમાં પણ છેતરપિંડીની વાત છે. બંનેમાં કેટલાક એક્ઝામ્પલ્સ આપી અને બંને વચ્ચેનો ભેદ આપણે સ્પષ્ટ કરી શકીએ, પરંતુ એ ચેપ્ટર નંબર 17 ભણીએ ત્યારે કરશું. અત્યારે એટલું યાદ રાખવું કે 415માં જે ઠગાઈ છેતરપિંડીની વાત છે એ પ્રમાણમાં થોડી હળવા પ્રકારની છે. 420માં જે છેતરપિંડી છે એ થોડા ગંભીર પ્રકારની છે, અને એટલા માટે સજાની જે જોગવાઈઓ છે એમાં પણ થોડા ફેરફાર છે. આમાં હળવી શિક્ષા છે 417માં આપેલી, 420માં ગંભીર શિક્ષા રહેલી છે. 7 વર્ષ સુધીની શિક્ષા. 420 માનો કે જેણે કર્યું હોય એને 7 વર્ષની શિક્ષા થઈ શકે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ પણ આપણે કોઈ એક લેક્ચરની અંદર સમજશું. તો અત્યાર સુધી આપણે આઈપીસીમાં સ્પેશિયલી પૂછાયેલા પ્રશ્નો જોઈએ, અને એવી અપેક્ષા રાખું કે એ પ્રશ્નો બરોબર કરી લેવાથી આપણને ચોક્કસ ફાયદો થશે.
નવા જે ચેપ્ટર્સ છે એની સાથે ફરી આપણે ભેગા થતા રહેશું. સાથે થોડી તમને ઇન્ફોર્મેશન એ દેવાની છે કે કોન્સ્ટેબલ માટે આપણે એક મોક ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં 10 મોક ટેસ્ટનો સમાવેશ થાય છે. તો જે એવા વિદ્યાર્થીઓ છે કે જેની ઠીકઠાક પ્રમાણમાં તૈયારી થઈ ચૂકેલી છે તો એના માટે એ ખૂબ જરૂરી છે કે એનું મૂલ્યાંકન થાય, કેટલા માર્ક્સ આવે. તો જે પ્રકારે કોન્સ્ટેબલનો સિલેબસ હોય છે એ પ્રકારે આપણે એકદમ બેલેન્સ્ડ રાખી અને એના પેપર્સ કાઢીએ છીએ અને એ પ્રશ્નોના માધ્યમથી તમને ચોક્કસથી મૂલ્યાંકનની એક તક મળી રહેશે. તો એના માટે તમે જે એ નંબર્સ લખેલા છે એના ઉપર સંપર્ક કરી શકશો, વધુ વિગત મેળવી શકશો. એક અન્ય માહિતી એ તમને આપવાની છે જે વિદ્યાર્થીઓ નવા છે જેમને ખ્યાલ નથી કે અલગ અલગ શહેરોની અંદર વર્લ્ડ ઇન બોક્સની જે શાખાઓ ચાલે છે ત્યાં કેટલીક બેચો હમણાં શરૂ થઈ રહી છે. તો તમે એ નંબર ઉપર સંપર્ક કરી અને વધુ વિગત મેળવી શકશો. અને ત્યાર પછી એક અન્ય વિગત તમને આપવાની છે કે એવા જે વિદ્યાર્થીઓ છે કે જે કોઈ ક્લાસની અંદર નથી જઈ શકતા, પોતે કાં તો જોબ કરે છે અથવા તો કોઈ હાઉસવાઈફ છે અથવા અન્ય કોઈ રીઝન સાથે નથી જઈ શકતા, તો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ ક્લિનિક એપ્લિકેશન છે જેના માધ્યમથી તમે વિડીયો લેક્ચર્સ જોઈ શકશો, તમારા સમયે તમે અભ્યાસ કરી શકશો. જેમાં એક એવી સુવિધા છે કે તમે જે વિષય ઈચ્છો એ વિષય માટે પણ ખરીદી શકો, મતલબ આખું એક સાથે પેકેજ લેવું એ પણ જરૂરી નથી. તો જે નવા વિદ્યાર્થીઓ છે જેમને માહિતી નથી એમને માહિતી આપવાના ઉદ્દેશ્ય સાથે આપણે માહિતી આપી રહ્યા છીએ. આ પ્રકારના વિડીયો આપણે એમને કન્ટિન્યુઅસ રાખવાના છીએ અને જે આઈપીસી કાયદો છે એમાં આપણે જે લેક્ચર્સનું કામ કરવાના છીએ એના આધારે એક ખાતરી તો રહેશે કે એક સવાલ તમારો બહાર જવાનો નથી. 2 કલાકનો ટાઈમ હવે આપ્યો છે તો ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન પણ છે કે સાહેબ કદાચ એક લેવલના ક્વેશ્ચન્સ નીકળશે. જે લેવલના નીકળો એ નીકળે, એક ક્વેશ્ચન બહાર જવાનો છે નહીં. આપણે એ રીતે કામ કરવાના છીએ. દરેક ચેપ્ટર વિશે આપણે ચર્ચા કરવાની છે. તો જોડાયેલા રહીએ અને વધુ વિગતો આગળના લેક્ચર્સની અંદર મેળવતા રહેશું. થેન્ક યુ વેરી મચ.